નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વલસાડમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ભાવિ તબીબોએ કાયદાના લીરે લૂરા ઉડાવ્યા છે અને એન્યુઅલ ડેની મસ્તીમાં મેડિકલ સ્ટુડન્ટ્સ ભાન ભૂલ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। નિયમોને નેવે મૂકી શાંતિવાળા સ્થળ હોસ્પિટલ કેમ્પસમાં જ ફૂલ ડીજેના તાલે ઝૂમ્યા હતા અને જે આવાજ અને હોર્ન વગાડવા પર પ્રતિબંધ હોય છે તે સ્થળે ઘોંઘાટિયા ડીજે વગાડવામાં આવ્યા હતા। એટલું જ નહીં, કારમાં સ્ટન્ટ પણ કરવામાં આવ્યા હતા। હાલ હોસ્પિટલ કેમ્પસમાં ધમાલ મસ્તીનો વિડીયો પણ વાયરલ થયો છે। વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ્સના વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે। 3 દિવસ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે। સામાન્ય રીતે હોસ્પિટલની આજુબાજુ ઊંચા અવાજે મ્યુઝિક વગાડવું તો ઠીક, વાહનોના હોર્ન વગાડવા પર પણ રોક લગાવવામાં આવતી હોય છે। છતાં ભાવિ તબીબોએ હોસ્પિટલ કેમ્પસમાં જ કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા। જો કે હજી સુધી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી। એક તરફ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોય છે, શાંત વાતાવરણ તેમને મળવું ખૂબ જ જરૂરી બનતું હોય છે અને એવા જ સમયે જે ભાવિ તબીબો છે, જે આવનારા સમયમાં ડોક્ટર્સ બનવાના છે, તેવા સ્ટુડન્ટ્સ દ્વારા આ ડીજેના તાલે તે લોકો ઝૂમી રહ્યા હતા અને ઘોંઘાટિયો અવાજ પણ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં મંદિરના પૂજારીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। મંદિરના પૂજારીની પુત્રનો મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીનો આપઘાત કરવામાં આવ્યો છે। મંદિર પરિસરમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। બિલ્ડરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો તો મંદિર તોડવા દબાણ થતું હોવાનો પુત્રનો દાવો કરવામાં આવી રહ્યો છે। કુબેરનગરમાં સંતોષી માતાનું મંદિર છે અને તે મંદિરને તોડવા માટે નોટિસો મળતી હતી તેવો દાવો મહંતના પુત્રનો છે। તેમના મતે મંદિરને તૂટતું બચાવવા અને દબાણને કારણે આપઘાત કર્યો છે। આ બનાવ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી આવી છે। છેલ્લા 4-5 વર્ષથી બિલ્ડરો, કોર્પોરેશનના અધિકારીઓ દાગ ધમકી આપતા હતા કે અમે તમારું મંદિર તોડી પાડશું અને તમારે અહીંયા રહેવું હોય તો તમારે આ મંદિરની જગ્યા તમે અમે ખાલી મંદિર આપી દઈશું અને તમે મંદિરમાં રહો અને તમે મન તરીકે તમારી ફરજ નિભાવો। અને મારા પપ્પા એવું કહેતા કે અમે આ મંદિર તો તમને નહીં તોડવા દઈએ, પણ છેલ્લે પછી આટલું બધું મારા પપ્પાને ટોર્ચર કરવામાં આવ્યા અને છેલ્લે મારા પપ્પાએ આ છેલ્લું પગલું ભરીને અને આ એમનું જીવન ટૂંકાવી દીધું છે। અને અમારું અત્યારે એટલું જ કહેવું છે કે સાહેબ, તમે યોજના સારી છે, ગરીબોનું ભલું કરો છો, પણ મંદિરો માટે બી કંઈક વિચારો। આ તરફ પૂજારીના આપઘાત કેસમાં પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે। છેલ્લા 3-4 મહિનાથી એમસી ઘણી વખત બંદોબસ્ત માંગે છે। પોલીસનો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જળવાય તેટલો જ હોય છે। એમસી બંદોબસ્ત માંગે એટલે પોલીસ બંદોબસ્ત આપે છે। કોઈને ડરાવવા અને ધમકાવવાનો પોલીસનો કોઈ ઉદ્દેશ નથી। આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાચા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। છેલ્લા 3-4 મહિનાથી એમસી અવારનવાર આ રીતે બંદોબસ્ત માંગણી કરે છે, પરંતુ અમારા સિનિયર અધિકારીઓને હા ના એમને ચર્ચા થયા મુજબ કે ભાઈ આ જે છે હમણાં 10મા-12માની એક્ઝામ હતી, આપણે બધા જાણીએ છીએ, એ એક્ઝામના લીધે કે ભાઈ કોઈ છોકરાનું ભવિષ્ય ના બગડે એટલે હમણાં થોડુંક આપણે એક્ઝામ પછી આ બંદોબસ્ત આપવાનું નક્કી કરેલું અને એ અનુસંધાને પોલીસનો ખાલી ને ખાલી લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એટલા પૂરતો જ રોલ હોય છે। હવે પરિવાર શું આક્ષેપો કરે છે કે શું નથી એના સાથે વધુ, કારણ કે એમસી માંગણી કરે ઓલ ઓવર અમદાવાદમાં જ્યારે ડિમોલિશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે એમસી તરફથી કાયદેસર માંગણી કરવામાં આવે છે બંદોબસ્ત અને એ આધારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવતો હોય છે। વલસાડ જિલ્લાના ધરમપુરમાં રસ્તા પર દોડતી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી। લોકોની અવરજવર વચ્ચે કાર પલટી મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। કાર પલટવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। શહેરના લક્ષ્મી નારાયણ મંદિરની સામે રોડ પર લોકોની અવરજવર હતી। એ વખતે જ એક ઇકો કાર પૂર ઝડપે પસાર થઈ રહી હતી। એ દરમિયાન રોડ પર ટર્ન લેતા જ અચાનક કાર પલટી મારી ગઈ હતી। સાબરકાંઠામાં બેફામ રફતારનો કહેર યથાવત છે। હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત અને બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો। અકસ્માતના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઉદયપુર નેશનલ હાઈવે પરની આ ઘટના સામે આવી છે। 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો પૂરપાટ ઝડપે આવતું વાહન અને
એકાએક ટક્કર સર્જાતા 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં આ વૃદ્ધ દ્વારા રોડ ક્રોસ કરવામાં આવી રહ્યો છે અને એકાએક ગાડી આવી જતા ટક્કર વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજે છે। વડોદરામાં રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાનો મામલો સામે આવ્યો અને સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન સામે આવ્યું છે। પોલીસે કાર કબજે કરી છે। ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે। ટાયર માર્ક્સ ફોરેન્સિક પુરાવા તરીકે મળ્યા છે। તો રક્ષિત ચોરસિયા વારાણસીમાં સેનેટરી હાર્ડવેર કંપની ચલાવનારનો પુત્ર છે। છેલ્લા 4 વર્ષથી તે વડોદરામાં રહે છે। આરોપી રક્ષિતનું મેડિકલ પરીક્ષણ લોહીના નમૂના લેવામાં આવ્યા છે। પ્રાંશુ ચૌહાણ તેની સાથે કારમાં બેઠો હતો તો પ્રાંશુ ચૌહાણ શંકાના દાયરામાં છે। કાર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાનું ખુલ્યું છે। તો રક્ષિત ચોરસિયા પ્રાંશુ ચૌહાણ અને અન્ય એક મિત્ર ગધેડા સર્કલ પાસે ભેગા થયા હતા અને રક્ષિત ચોરસિયા પ્રાંશુ ચૌહાણ ગધેડા સર્કલથી કારમાં બેઠા હતા। તો પોલીસે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। બેદરકારી બદલ સીપીએ 3 એએસઆઈને कारेलीबाग पुलिस स्टेशन थी ट्रैफिक पुलिस में बदली कर दी थी। जो ड्राइवर उनका जो को पैसेंजर और एक मित्र गदड़ा सर्कल के पास एक जगह पे इकट्ठा हुए थे। उधर से बाद में ये लोग अपना यात्रा शुरू की थी। उसको ध्यान में रखते हुए उनका जो मित्र थे वो भी उनका भी भूमिका हो सकता है। उनका भी हमने ब्लड सैंपल वगैरह लिया है। नाना शहरों पण रखड़ता ढोरनो आतंक जोवा मळ्यो छे। माथानो दुखावो बन्या छे आ रखड़ता ढोर अने सुरेन्द्रनगर शहरना रतनपर विस्तारमां मुख्य रस्ता पर आखला युद्धथी लोकोमां भयनो माहोल सर्जायो छे। रतनपरथी माळोद ચોકડીને जोड़ता मुख्य रस्ता पर 2 आखला बाखड़ता अंदाजे अर्धो कलाकथी वधु समय समग्र विस्तारने बाનમાં લીધો હતો। आखला युद्धना कारणे वाहन चालको जीवना जोखमे रस्ता परथी पसार थवा माटे मजबूर बन्या हता। रखड़ता ढोरोना कायमी उकेल लाववानी रहीशो द्वारा मागणी करवामां आवी रही छे। बे शहरने आखलाए बाનમાં લીધા। કંઈક આ રીતે જામ ખંભાળિયાના બજારને આખલાઓએ બાનમાં લીધો। શહેરના જૂના સિનેમા રોડ પર 2 આખલાઓ ઝઘડી પડ્યા હતા। આખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો। રોડ પર અફરાતફરી મચી ગઈ। લોકો ડરના માર્યા સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા। આખલાઓ બાખડી પડતા રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। લોકોએ પાણી નાખીને આખલાઓને છોડાવવા માટે પ્રયત્ન કર્યો હતો। દ્વારકા જેવા જ દ્રશ્યો સામે આવ્યા છોટાઉદેપુરથી। શહેરના એસટી ડેપો પાસે રખડતા આખલાઓએ રસ્તો બાનમાં લઈ લીધો। 2 આખલા સામસામે લડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી, પરંતુ આખલા સામસામે આવી જતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા। શહેરીજનોની માંગ છે કે પાલિકા રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ લાવે। ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ કોલેજ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે। આ મામલે એન્ટી રેગિંગ કમિટીની મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મેડિકલ કોલેજના ડીને જણાવ્યું કે રેગિંગમાં સામેલ જેના નામ ખુલ્યા છે તે 4 વિદ્યાર્થીઓના 2 વર્ષ માટે ડોક્ટરના સર્ટિફિકેટ અટકાવવામાં આવ્યા છે અને મેડિકલ કોલેજમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય બાદ ભોગ બનનારના વાલી ડીન સામે રડી પડ્યા અને કહ્યું કે મારા પુત્રને મેડિકલના અભ્યાસમાં માત્ર 1 મહિનો જ બાકી રહ્યો છે। હવે આ મેડિકલ કોલેજમાં અમારે અભ્યાસ નથી કરવો, તેના જીવને જોખમ છે। તો આ મામલે નીલમબાગ પોલીસે વધુ 8 શખ્સોની ધરપકડ કરી હતી। મહત્વનું છે કે ગત 7 માર્ચના રોજ કેટલાક વિદ્યાર્થીઓનું કારમાં અપહરણ કરી મારપીટ કરવામાં આવી હતી। અશ્લીલ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। તો આ મામલે આરોપી અમન જોશીએ પૂછપરછમાં જણાવ્યું છે કે ફરિયાદી દ્વારા લેવાયેલા અમુક નિર્ણય તેમજ પદવીદાન સમારોહના આયોજન બાબતે મનભેદની દાજ રાખી આ કૃત્ય કરવામાં આવ્યું હતું। કમિટી આ ડિસિઝન લીધું છે કે જે પણ સ્ટુડન્ટ્સ છે જે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એક્સપલ્ઝન ફ્રોમ ધ હોસ્ટેલ અને હોસ્ટેલમાંથી કાઢી દેવામાં આવે। બીજું કે એનો સર્ટિફિકેટ છે અમે વિથહોલ્ડ કરીશું। ઇન્સ્ટિટ્યૂટ વિથહોલ્ડ કરશે ફોર ધ પીરિયડ ઓફ 2 years, 2 વર્ષ સુધી આપણે એનું સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીશું। અમે
નશાનો ઉલ્લેખ કરતા હતા કે ગાંજાનો ઉલ્લેખ કરતા હતા, તો એ વસ્તુ અમારી અરજીમાં લેવામાં આવી નથી. એ દરમિયાન બાદ પણ જ્યારે પંચનામા માટે ગયેલા તો ત્યારે પંચનામાના જે સ્થળે કોઈ પણ જે વસ્તુઓ મળી હોય તો એ વસ્તુ સેમ્પલ કલેક્ટ કરી કે એનો FSL કરવામાં નથી આવ્યો. જે તપાસ જે છે એ ઊંડી અને સાયન્ટિફિક વે રીતે જુદા જુદા પુરાવા જેમાં CCTV અને એ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે. પોલીસ દ્વારા આ જે ફરિયાદી જે છે ઈશાન કોટક તેના કહેવા મુજબ જ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. ખરેખર તો આ એક ન્યાય નથી, કેમ કે 2 વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે, જે સમાજ માટે નુકસાનકારક જ છે. તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈને વાલીઓ રોષે ભરાયા છે. ભોગ બનનાર વાલીઓ દ્વારા મેડિકલ કોલેજના ડીન સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાલીઓ પોતાની વેદના ઠાલવી રહ્યા હતા. એ દરમિયાન એક જાગૃત નાગરિક અચાનક ઓફિસમાં આવ્યા. જાગૃત નાગરિકે ડીનને પાનસ આપી આંખો ઉઘાડી કામ કરવા માટે સૂચન કર્યું હતું. કમિટી છે ને ફાનસ ભેટ આપું છું કે તમને જે કામનું હોય તો આ ફાનસ પ્રસ્તાવજો, હાથે હાથું છે, તેલય પૂરેલું છે અને એના અજવાળે તમે જોજો, એના અજવાળે જોજો. સામાન્ય જે ટકાવારીથી પાસ થાય છે, BA BCom માં જે છોકરાઓ જાય છે, જે સાયન્સમાં BSc માં જાય છે, જેની એવરેજ ટકાવારી 50-60 કે 40-50 ની વચ્ચે હોય છે, ન્યાય આવું રેગિંગ નથી થતું, ક્યાંય આવું રેગિંગ નથી થતું. કમિટી છે ને ફાનસ ભેટ આપું છું કે તમને જે કામનું હોય તો આ ફાનસ પ્રસ્તાવજો, હાથે. એવું નથી ઈચ્છતા કે બીજા કોઈના છોકરાઓ ખોટી રીતે નિર્દોષ હોય તો દંડાય. જે છોકરાઓએ કર્યું છે એ ડીન સાહેબને ખબર છે, એ છોકરાઓને ખબર છે અને એ સાબિત પણ થઈ ગયું છે, કારણ કે અહીંના બધા મોટાભાગના વિદ્યાર્થીઓ કબૂલે અને એના CCTV જે કંઈ પણ છે બધું મળેલું છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ બનાવ નથી બન્યો. આ બનાવ બન્યો છે. એમને ખૂબ પરેશાન કરવામાં આવ્યા છે. 4 કલાક ભાવનગરના જાહેર રસ્તાઓ પર એમને ફેરવી અને એમને ઢોર માર મારવામાં આવ્યો છે. એમના મારના નિશાન છે. હોસ્પિટલમાં એડમિટ થયેલા છે. હોસ્પિટલમાંથી એડમિટ થઈ અને એમના બધા મેડિકલ રિપોર્ટ પણ અહીંયા સાહેબ પાસે છે. એટલે કોઈ એવું ના માનવાનું કારણ નથી કે આરોપીઓ સામે કોઈ પગલાં લેવામાં ના આવે. એના જ સિનિયર્સ અને એના ક્લાસમેટ સાથે થઈ અને એ લોકોએ અપહરણ કર્યું, એને ઢોરમાર મારવામાં આવ્યો અને એના પછી પણ એની ઉપર સતત ટોર્ચરિંગની ધમકીઓ ચાલુ છે આડકતરી રીતે કે તમને લોકોને અહીંયા રહેવા નહીં દઈએ, ધમકાવીશું, આ છે તે છે. પોલીસ તરફથી પણ અમને લોકોને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પૂરી કાર્યવાહી નથી થઈ રહી, કે બાળકોનું નિવેદન જે લેવાયું છે, બાળકોએ જે ફરિયાદ કરી છે એ મુજબના પગલાં નથી લેવાયા અને અમે એવી માગણી કરીએ છીએ કે પોલીસ તરફથી આની ઉપર સ્ટ્રોંગ એક્શન લેવામાં આવે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે. સરકારી જગ્યામાં બનાવેલ ડોમ અને પતરાના શેડ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાલિકાએ ડોમ બનાવી ભાડે આપતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પતરાના શેડ તેમજ લારી ગલ્લાના દબાણ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ પાલિકા પાસે ગાર્ડનની માંગ કરી હતી. સ્થાનિક વિસ્તારમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આપના કોર્પોરેટરની આગેવાનીમાં રેલી, પોલીસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે બોલાચાલી પણ સર્જાઈ. પોલીસે આપ કોર્પોરેટર ધર્મેશ ભંડેરી સહિત 7ની અટકાયત પણ કરી. તો ઉત્તરાયણ પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બધી સોસાયટી 50-60 સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા, અમારે અહીંયા વાચનાલય જોવે છે, બરાબર છે, પછી ગાર્ડન જોવે છે. હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ જગ્યાએ ત્યાં 4 વ્હીલરો લુખ્ખા તત્વો ત્યાં છે ને બીડી સિગારેટ પીને ત્યાં બેસે અને બેનો દીકરીઓને પ્રોબ્લેમ થાય છે. આજે રોજે અમે બધા સોસાયટી વાળાએ મળીને શાંતિથી મૌન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા, અહીંયા અમને ગાર્ડન આપો. વડોદરા મનપામાં ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર લેવાતા વિવાદ સર્જાયો છે. અપ્રમાણસર મિલકતમાં એસીબીએ વર્ષ 2019માં તેઓની અટકાયત કરી હતી. મહેશ પરનામી પાસેથી ₹69 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી અને સમીક્ષા સમિતિના નિર્ણય બાદ નોકરી પર પાછા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ નગરના કામની જવાબદારી સોંપવામાં આવી છે. ભ્રષ્ટાચાર કરવામાં જાણીતા અધિકારીને જવાબદારી સોંપતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આગામી 100 કલાકમાં પોલીસ ગુંડાઓને શોધી કરશે કાર્યવાહી.
રાજ્યમાં હવે અસામાજિક તત્વોની ખેર નથી, કારણ કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકમાં તોફાની તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું. તેમણે આગામી 100 કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો. આ માટે તેમણે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી. વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાકધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો છે. ખંડણી વિરાવણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં દંડા ચલાવનારાઓને પડ્યા દંડા, પોલીસે ટાંટિયાતોડ સર્વિસ કરી દાખલો બેસાડ્યો. ઓએ માડી રે, નહીં સાહેબ, નહીં સાહેબ, ઓ સાહેબ, બીજી વાર નહીં કરું, હવે નહીં થાય. આ શબ્દો છે વસ્ત્રાલમાં દંડા ચલાવી આતંક મચાવનારા આરોપીઓના. વસ્ત્રાલ વિસ્તારમાં દંડા અને ધોકા વડે દાદાગીરી કરનારા 14 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. પછી જાહેરમાં દંડા ચલાવનારા આરોપી પર દંડા પડ્યા. જે તે વિસ્તારમાં રહેતા આરોપીઓને ત્યાં લઈ જઈને પોલીસે ટાંટિયાતોડ સર્વિસ કરી. એક બાદ એક આરોપીઓને પોતાના વિસ્તારમાં લઈ જઈને પોલીસે એવી દંડાવાળી કરી કે લુખાઓ મોર બની ગયા. પોલીસના દંડા પડતા જ આરોપીઓ સીધા દૂર થઈ ગયા. ધોળા દિવસે તારા દેખાઈ ગયા અને બીજી વાર આતંક નહીં મચાવવાની આજીજી કરતા રહ્યા. પરંતુ પોલીસે પોતાનો પાવર બતાવ્યો અને દંડાવાળી કરી આરોપીઓને તેમના ઘરની નજીક જ કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓને ઘરે લઈ જઈને ધોલાઈથી સરભરા કરી. વિવિધ વિસ્તારમાં ડર ફેલાવનારાઓનો ડર પોલીસે કાઢી નાખ્યો. પોલીસે માર મારીને એવા અધમુઆ કરી નાખ્યા કે આરોપીઓ હવે બીજી વાર ગુનો કરતા પહેલા વિચારશે. બીજી તરફ પોલીસે આરોપીઓના ઘર તોડી ઘર વિહોણા કરી નાખ્યા. ત્યારે લોકો બોલી ગયા કે શાબાશ ગુજરાત પોલીસ, આવી જ રીતે આરોપીઓમાં ડર તો હોવો જ જોઈએ કે જો કોઈ વિસ્તારમાં કંઈ કર્યું તો પોલીસ ટાંટિયા તોડી નાખશે. આ રીતે અમદાવાદ પોલીસે સીધો મેસેજ આપ્યો કે ગુંડાઓ સુધરી જજો, નહીં તો હાથ પગ તૂટી જશે. શાંતિ રાખો, તમે પણ જીવો અને અન્યોને પણ જીવવા દો, નહીંતર તમારું જીવવાનું પોલીસ હરામ કરી નાખશે. અમદાવાદમાં આતંક મચાવનારા 7 આરોપીના ગેરકાયદેસર મકાન પર હથોડા ચાલ્યા. અમદાવાદના વસ્ત્રાલમાં ખુલ્લેઆમ આતંક મચાવનારાઓના ગેરકાયદે ઘર પર હથોડો ચાલ્યો છે. 3 આરોપીના ગેરકાયદે ઘરને તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં શાંતિ ડહોળવાના પ્રયાસ કરનાર તત્વો સામે તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી. અમદાવાદના વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ રોડ રસ્તા બાનમાં લઈ જાહેરમાં આતંક મચાવવો ભારે પડી ગયો. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ 14 પૈકીના 7 આરોપીએ પોતાના મકાનો પણ ગેરકાયદે ઉભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન માટે પહોંચી હતી. 7 આરોપીના ગેરકાયદે મકાનોનું ડિમોલિશન શરૂ કરાતા જ આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. જો કે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલિશન કામગીરી યથાવત રાખી હતી. અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં અલગ અલગ મકાનો તોડવાની કામગીરી કરી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ ડિમોલિશનની કામગીરી દરમિયાન અલગ અલગ સ્થળ પર હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા તમામ આરોપીઓના ઘરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. બાદમાં આરોપીઓના ઘરે બુલડોઝર ચલાવી દેવાયું. અમરાઈવાડી વિસ્તારમાં લવજી દરજીની ચાલી ખાતે રહેતા આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું, તો બીજા અન્ય આરોપી અલ્કેશ યાદવનું પણ મકાન તોડી પાડવામાં આવ્યું. ખોખરા ભાઈપુરા ખાતે રહેતા રોહિત કિશન સોનવણેનું મકાન તોડવામાં આવ્યું. પરંતુ સવાલ એ થાય કે આખરે AMCને તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાયા બાદ કેમ ખ્યાલ આવે છે કે આરોપીઓ જ્યાં રહે છે તે મકાન ગેરકાયદે છે? અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર તત્વોના ઘર પર હથોડાવાળી કરવામાં આવી. વધુ એક આરોપીના મકાન તોડી પાડવાની કામગીરી કરવામાં આવી. ખોખરા વિસ્તારમાં ગેરકાયદેસર મકાનમાં રહેતા આશિલ મકવાણાના ઘરનો ગેરકાયદેસર ભાગ તોડી પાડવામાં આવ્યો. વૃંદાવન એપાર્ટમેન્ટના મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો CR પાટીલના જન્મદિવસને લઈ અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખના લાંબા આયુષ્ય માટે બોલુન્દ્રા આશ્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આશ્રમના ઋષિકુમારો દ્વારા મંત્રોના જાપ કરવામાં આવ્યા હતા. બોલુન્દ્રા આશ્રમ ખાતે સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. મોડાસા, ધનસુરા અને ભિલોડા સરકારી હોસ્પિટલોમાં
ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું તો બાયડ ખાતે આવેલા મંદબુદ્ધિ આશ્રમ ખાતે કેક કાપી અને ભોજન આપવામાં આવ્યું હતું. આદરણીય સી.આર. પાટીલ સાહેબને અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમને ખૂબ શક્તિ આપે. આરટીઈમાં આવક મર્યાદા વધારતા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાલીઓએ મોં મીઠું કરી સેલિબ્રેશન કર્યું. 6 લાખની આવક મર્યાદાથી સામાન્ય ઘરના વ્યક્તિને હવે ફાયદો થશે. આવક મર્યાદા વધતા ખોટા એડમિશન અટકશે અને સરકારનો નિર્ણય વાલીઓ માટે હોળીના નવરંગને બરોબર છે. આરટીઈમાં પ્રવેશ અંતર્ગત આવક મર્યાદા જે છે તે 6 લાખની કરવામાં આવી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં ખુશીની લહેર છે અને વાલીઓ જે છે તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો આભાર માની રહ્યા છે. એટલે બહુ મોટો જમ્પ, એટલે વાલીઓમાં તો એટલી બધી ખુશી છે કે આ એક દિવાળી જ છે વાલીઓ માટે. જે ખોટા સ્ટેપ લેવાતા હતા, કંઈક બોગસ સર્ટિફિકેટ બનાવીને લેવાતું હતું, એ બધું એનું સમાપ્ત થઈ જશે અને જે ગરીબ વિદ્યાર્થીઓને જે એજ્યુકેશનથી વંચિત રહી જતો હતો એને ફૂલ ફ્રીડમથી ફૂલ એજ્યુકેશન એને એક પ્રાઇવેટ સ્કૂલમાં મળશે. 1.5 લાખની જે આવક હતી જે કરી હતી સરકારશ્રીએ એ 6 લાખ કરી એટલે સીધું જંપલાવ્યું. એટલે ખૂબ ખૂબ ખુશી મળે છે કે આપણે એમ થાય છે કે બાળક ખરેખર શિક્ષણના પાત્ર થઈ શકશે. હવે દરેક ગરીબના બાળકો સારા લેવલમાં ભણી શકશે અને જે પ્રાઇવેટ સ્કૂલમાં ના ભણાવી શકતા હોય એ દરેક બાળક ભણી અને ઊંચું કારકિર્દી પામશે. વધુ ને વધુ બાળકો જે છે તે ખાનગી શાળામાં અભ્યાસ મેળવી શકશે તે પ્રકારનું વાલીઓ જણાવી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના ગમખ્વાર અકસ્માતના પડઘા હવે બોલિવૂડમાં જોવા મળ્યા છે અને બોલિવૂડ અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. જાહ્નવી કપૂર દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી છે. અકસ્માત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અત્યંત આઘાતજનક અને ગુસ્સો આવે તેવો બનાવ છે. કોઈ આવો બનાવ બાદ કેવી રીતે બચી શકે તે તેમના દ્વારા આ પોસ્ટમાં શેર કરવામાં આવ્યું છે. ફર્ક નથી પડતો કે તે નશામાં હોય કે ન હોય તે પ્રકારની વાત આ પોસ્ટમાં લખવામાં આવી છે. હવે તો બોલિવૂડ અભિનેત્રી દ્વારા પણ આ અંગે રિએક્શન આપવામાં આવ્યું છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરામાં જે અકસ્માત સર્જાયો તેને લઈને હવે બોલિવૂડ અભિનેત્રી દ્વારા પણ રિએક્શન આપવામાં આવ્યું છે. જાહ્નવી કપૂરે તેને લઈને પોસ્ટ શેર કરી છે. શું અપડેટ તેને લઈને? લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે પ્રમાણે હવે અપડેટ સામે આવી રહ્યું છે, બોલિવૂડ અભિનેત્રી દ્વારા પણ રિએક્શન આપવામાં આવ્યું છે અને આ અંગે પોસ્ટ શેર કરવામાં આવી છે કે આ વ્યક્તિ નશામાં હતો કે નહોતો તેનાથી કોઈ ફરક નથી પડતો તે પ્રકારની વાત કરવામાં આવી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. હાર્દિક, હવે બોલિવૂડ અભિનેત્રીએ પણ રિએક્શન આપ્યું છે કે આ અકસ્માતમાં નશો કરવો કે ન કરવો તે બાબત જોવાની જરૂર નથી. શું અપડેટ તેને લઈને? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો રાક્ષસ બનેલા રક્ષિતે જે અકસ્માત સર્જ્યો હતો તેની ટીકા સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે હવે આ અકસ્માતના પડઘા જે છે તે બોલિવૂડમાં પડી રહ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જાહ્નવી કપૂર છે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે તેના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામમાં તેને પોસ્ટ મૂકીને સમગ્ર જે ઘટના બની છે તેનું દુઃખ જે છે તે વ્યક્ત કર્યું છે અને પોતાનો રોષ જે છે તે ઠાલવ્યો છે. તેને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તે નશામાં હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો, પરંતુ આટલી ગંભીર પ્રકારની ઘટનાને તે અંજામ કેવી રીતે આપી શકે અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યા બાદ આવા લોકો બચી કઈ રીતે જાય છે તે સૌથી મોટો સવાલ છે. એટલે જાહ્નવી કપૂરે કાયદો અને વ્યવસ્થા જે છે તેની સામે ચોક્કસથી સવાલો જે છે તે ઉઠાવ્યા છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હવે તો બોલિવૂડ અભિનેત્રી દ્વારા પણ રિએક્શન આપવામાં આવ્યું છે કે આ અકસ્માત સર્જી કોઈ બચી કેવી રીતે શકે. આણંદના આકલાવના કસમુબાડ ગામની મહિલાનું તબીબી સારવારમાં મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મૃતક મહિલાનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવાનું હોવાથી આકલાવની શ્રી હોસ્પિટલમાં ડોક્ટર સંદીપ પટેલની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગર્ભવતી મહિલાની તપાસમાં બાળક મૃત્યુ પામ્યું હતું અને તે બાદ ગર્ભપાત અને કુટુંબ નિયોજન બંને ઓપરેશન બાદ મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો તબીબની બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ મામલે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોક્ટર સંદીપ પટેલને સરકારની મહિલા આરોગ્યલક્ષી યોજનાનું નિમણૂક રદ કરી છે.
જો ઓપરેશન આ મોટી એક વસ્તુ ઓપરેશન એટલે શું બહુ મોટી વસ્તુ કહેવાય. એના પછી જો ડોક્ટર રજા આપી દેતા હોય તો આ ડોક્ટરની કેટલી બેદરકારી કહેવાય. અમાર ભાઈએ એવું કીધું કે અભી થોડા ટાઈમ રાખો, મારા વાઈફને ચક્કર હજુ હોશ બરાબર નહીં આવ્યો, પછી અમે લઈ જતા કે બિલ તમે ભર દો, તમારા વાઈફને ઠીક છે, તમે ઘરે લઈ જાઓ એમ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.